યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના અધ્યક્ષસ્થાને સોનગઢના ઐતિહાસિક કિલ્લાના સાનિધ્યમાં સાર્વજનિક હાઈસ્કૂલના પાટાંગણમાં ગુજરાતના ભવ્ય આદિવાસી કલા સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરવાના ઉમદા આશય સાથે 31મા રાજ્ય કક્ષાના આદિજાતિ મહોત્સવ 2026ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું કે સરકાર આવા મહોત્સવ દ્વારા આદિવાસી કલાકારોને વૈશ્વિક મંચ પૂરો પાડવા માટે કટિબદ્ધ છે, જેથી નવી પેઢી પોતાની મૂળ સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે મજબૂતીથી જોડાયેલી રહે। આદિવાસી સંસ્કૃતિ અને પ્રાકૃતિક સાથેના અતૂટ જોડાણનું પ્રતીક છે। સોનગઢના આંગણે આયોજિત આ ઉત્સવ માત્ર મનોરંજન નથી, પરંતુ આપણી ભવ્ય વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ છે। તારીખ 14-15 બે દિવસ આ સાંસ્કૃતિક મહાકુંભમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી પધારેલા કલાકારો દ્વારા પ્રસ્તુત લોકસંગીત અને પારંપરિક નૃત્યોએ પ્રથમ દિવસે જ ભારે આકર્ષણ જમાવ્યું હતું। આદિવાસી સમાજની જીવનશૈલીને ઉજાગર કરતી કલાકૃતિઓ અને વિવિધ નૃત્યોની પ્રસ્તુતિઓને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ દ્વારા।